અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત આ જિલ્લાઓમાં રૂપાલા સામે ભારેલો અગ્નિ સમાધાન મુદ્દે જોહરની ચીમકી. ભાવનગરમાં યોજાયેલા સંમેલનમાં અસ્મિતાબા પરમારે જાહેરમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો અગ્નિ સ્નાન કરવાની તૈયારી દર્શાવી છે. અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ વધતા બાળકોની સુરક્ષા અને હેલ્મેટને લઈ જાગૃત કરવા ટ્રાફિક પોલીસનું હેલ્મેટ સંસ્કારનું ઝુંબેશ શરૂ કરાયું છે. આ ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક પોલીસે 7,000 વિદ્યાર્થીઓને હેલ્મેટ વિતરણ કરીને સુરક્ષાનું વચન લીધું છે. પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી. કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલીમાં વધારો. તાલુકા કોર્ટમાં નોંધાઈ ફરિયાદ. પાટીદાર સમાજ પર કરી હતી ટિપ્પણી. મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે મોરબી તાલુકા કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી છે. તો આજે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓની બેઠક મળશે. અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે. ક્ષત્રિય સમાજના 1500થી વધુ લોકોએ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આવેદન આપ્યું હતું. સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે. તો રૂપાલાની ટિકિટ રદ કરવા પણ ક્ષત્રિય સમાજના આગેવાનોની માંગ છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે બોક્સર અને કોંગ્રેસ નેતા વિજેન્દર સિંહ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપમાં જોડાયા છે. તેઓ આજે ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં ભાજપમાં જોડાયા છે. મહત્વનું છે કે બોક્સર વિજેન્દ્ર સિંહે ટ્વિટર પર એક લાઇનની પોસ્ટ કરી હતી. રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં અમરેલી ભાજપના નેતા અમરીશ ડેરે કાર્યક્રમનું આયોજન કર્યું છે. 5 એપ્રિલે અમરીશ ડેરે સ્નેહ સંવાદ નામના કાર્યક્રમનું આયોજન કર્યું છે. સોશિયલ મીડિયા પર આમંત્રણ પત્રિકા મૂકીને માહિતી આપી. સુરતમાં માતા પુત્રના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. માતાએ અને પુરુષ સાથેના પ્રેમ સંબંધમાં પુત્રની હત્યા કરી દેતા ચકચાર મચી છે. પ્રેમમાં અડચણરૂપ બનતા 3 વર્ષના પુત્રની હત્યા કરી દેવામાં આવી છે. 25 દિવસ પહેલા પુત્રની હત્યા કરી મૃતદેહને પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધો હતો. લોકસભા ચૂંટણી સમયે પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા રૂપાલા સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ટિપ્પણી મામલે આજે ભાજપના ક્ષત્રિય આગેવાનો અને સમાજના આગેવાનોની બેઠક મળવાની છે. એપ્રિલ મહિનામાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ વધી શકે છે. આઈએમડી દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારતના મોસમ વિજ્ઞાન વિભાગે એપ્રિલથી જૂન દરમિયાન ભીષણ ગરમી પડવાની સાથે હીટવેવના દિવસોમાં વધારો થવાની ચેતવણી આપી દીધી છે. આ સાથે જ વર્ષ 2024ના વર્ષનો ઉનાળો આકરો રહેવાની શક્યતા. અમદાવાદમાં શિક્ષણ વિભાગ દ્વારા ખોટી આવક દર્શાવનાર વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આરટી હેઠળ એડમિશન માટે ખોટી આવક દર્શાવનાર 170 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે. શાળાએ જિલ્લા શિક્ષણાધિકારીનું ધ્યાન દોરતા કાર્યવાહી કરવામાં આવી છે.